નગરના સમીપ કોમ્પ્લેક્સમાં જે આગ લાગી હતી તે મામલે હવે સવાલ ઉઠી રહ્યા છે બાંધકામની મંજૂરી અને બીયુ પરમિશન સામે। જી હા, બાંધકામની મંજૂરી અને બીયુ પરમિશન સામે સવાલો ઉઠી રહ્યા છે કે ઇમરજન્સી એક્ઝિટ ન હોવા છતાં કઈ રીતે બીયુ પરમિશન આપી દેવાયું। 26 જાન્યુઆરી 2007માં બાંધકામને મંજૂરી અપાઈ છે। તે સમયે તો ઘણી બધી એવી બિલ્ડિંગો છે કે જેને બીયુ પરમિશન એમને જ આપી દેવાતા હશે અને આ વખતે વધુ એક બિલ્ડિંગ એ પ્રકારની સામે આવી છે। 29 માર્ચ 2008માં બીયુ પરમિશન આપી દેવાઈ હતી। સમીપ કોમ્પ્લેક્સમાં ઇમરજન્સી એક્ઝિટનો અભાવ જોવા મળ્યો છે। મયુર દવે આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। મયુર, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, ગઈકાલે સવારે ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલ જે સમીપ કોમ્પ્લેક્સ છે તેના પાર્કિંગમાં આગ લાગી હતી અને તેના ધુમાડાને કારણે આ પાર્કિંગ જે બિલ્ડિંગ આવેલું છે તે બિલ્ડિંગના 3 માળ સુધી ધુમાડો છે તે પ્રસરી જવા પામ્યો હતો અને ત્યારબાદ 19 લોકોનું છે તે બિલ્ડિંગમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલા નવજાત શિશુઓ હતા અને 12 જેટલા અન્ય વ્યક્તિઓ હતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ત્યારે કહી શકાય કે જે આ બિલ્ડિંગ છે તે બિલ્ડિંગની સામે પણ સવાલો છે તે ઉભા થયા છે, કારણ કે 26 જાન્યુઆરી 2007ના દિવસે આ જે બિલ્ડિંગ છે તે બન્યું હતું અને 29 માર્ચ 2008ના રોજ આ બિલ્ડિંગને બીયુ પરમિશન આપવામાં આવી હતી। પરંતુ મહત્વનો સવાલ એ છે કે આ જે બિલ્ડિંગ છે તેમાં ફાયર જે ઇમરજન્સી એક્ઝિટ છે તેનો અભાવ હોવા છતાં પણ બિલ્ડિંગને મંજૂરી અને બીયુ પરમિશન આપવામાં આવ્યું હતું। ત્યારે સૌથી મોટો સવાલ અહીંયા એ ઉભો થાય છે કે મનપા દ્વારા જે આ બિલ્ડિંગને જે પરમિશન આપવામાં આવી હતી તે પરમિશન શા માટે આપવામાં આવી હતી અને આ જે આમાં ફાયર એક્ઝિટ અને ઇમરજન્સી એક્ઝિટ ન હોવા છતાં પણ આ બિલ્ડિંગ સામે જે પરમિશન આપવામાં આવી હતી તેની સામે પણ સવાલો છે તે ઉભા થયા છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।